ઇન્ડોનેશિયામાં વિવિધ સ્વદેશી જૂથો, જેને ઘણીવાર આદિવાસીઓ કહેવામાં આવે છે, જે બાયુટ જાવા પ્રાચીન રીત રિવાજો જાળવી રાખતા હોય છે. વેરેબો ફ્લોરેન્સ શંકુ આકારના ઘરોમાં રહે છે. અનોખા ગામો છે કે પરંપરાગત જીવન, અનન્ય સ્થાપત્ય, વાંસ, પરાર અને પ્રાકૃતિક સાથે ઊંડા જોડાણનું પ્રદર્શન કરે છે. જોકે હોંગાના, માન્યવા જેવા કેટલાક જૂથો સંપર્ક વિનાના રહે છે. બાયડૂ જાવા એટલે કે કડક પરંપરાગત જાતિઓ માટે જાણીતા, આધુનિક તકનીક વિનાના રહેતા માર્ગદર્શિકાઓ સાથે પહોંચી શકાય તેવા આદિવાસી ગામ. તેઓની લાક્ષણિકતાઓ એ છે કે પરંપરાગત સ્થાપત્ય, ઘણા લોકોના વિશિષ્ટ ઘરો માટે વાંસ અને સાણ જેવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરેલો હોય છે. તેમની જીવનશૈલી ગ્રામીય સુંદરતા, ચોખા, ડાંગર ખેતી અને ધીમી ગતિ દ્વારા વર્ગીકૃત થયેલ છે. તેમની સંસ્કૃતિ સ્થાનિક પરંપરાગતોમાં ઊંડા મૂળ, જીવન, સમુદાય ક્રિયા પ્રતિક્રિયા માટે જાણીતા છે અને જમીન સાથે મજબૂત જોડાણ પણ તેઓ ધરાવે છે. Some fruits, He loves fruits from the wild. He loves wild fruits. Every time he sees a fruit, he wants to pick them and eat. Can the baby pick some fruit? રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત વિરર, અમદાવાદ.